કરીને આપણે આ બે વસ્તુ વચ્ચેનો ભેદ બરાબર સમજવાનો. આપણે અગાઉ પણ એક ઉદાહરણ જેના દ્વારા સમજાવેલ છે, પણ હવે જે તે આપણે એક્ઝામ્પલ જોશું એમાં આ બે વસ્તુ છે એ બરાબર આપણને ખ્યાલ હોવો જોઈએ. સમજો એના માટે હું તમને ઉદાહરણ આપું કે માની લો કે કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે અને એનું ગતિ માટેનું સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ કંઈક આવું છે, જ્યાં x એ મીટરમાં છે, t છે સમય છે, જે સેકન્ડમાં છે. તમને એવું કીધું હોય બે પ્રશ્ન તમને એવા પૂછ્યા છે કે પદાર્થનો t બરાબર 0 થી 2 સેકન્ડ દરમિયાન વેગ શોધો. અને તમને બીજો પ્રશ્ન એવો કર્યો છે કે પદાર્થનો t બરાબર 2 સેકન્ડ વેગ શોધો. જો આવો પ્રશ્ન તમારા બુકમાં નથી આપે પણ આપણે જાતે પ્રશ્ન બનાવ્યો છે, ખાસ કરીને આ બે વસ્તુ વચ્ચેનો ભેદ આપણે બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કરવા માટે. શું કીધું છે કે એક પદાર્થ છે એ આ સમીકરણ અનુસાર ગતિ કરે છે. પહેલા તમને શું કીધું છે કે ઈ પદાર્થનો t બરાબર 0 થી 2 સેકન્ડ દરમિયાન વેગ છે શોધો. હવે આપણને વેગનું સૂત્ર છે ખબર છે, એક આ વેગ છે સરેરાશ વેગ જેને v બાર વડે દર્શાવી છે, તો એનું સૂત્ર આવું છે x2 x1 t2 t1 ઇન શોર્ટ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. બીજો એક વેગ છે તત્કાલીન વેગ જેને આપણે v વડે દર્શાવી છે, એનું સૂત્ર આવું છે dx ના છેદમાં dt. તો પ્રશ્ન એ થાય કે આપણને આ બે પ્રશ્ન જે પૂછ્યા છે એમાં કયો સરેરાશ વેગ હશે અને કયો તત્કાલીન વેગ હશે. તો એમાં જો પહેલો પ્રશ્ન બરાબર ધ્યાનથી જુઓ, એમાં શું કીધું છે કે જે પદાર્થનો વેગ શોધવાનો છે એ આટલા સમયગાળા દરમિયાન કીધો છે. જ્યારે તમને કોઈ સમયનો નિશ્ચિત ગાળો આપી દે કે ઈ સમયગાળા દરમિયાન વેગ શોધો એટલે તમારે સમજી જવાનું કે કયો વેગ હશે, તો કે સરેરાશ વેગ. વેગ કયો હશે તો કે સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. પહેલો દાખલો ગણશું x2 x1 t2 t1. x1 એટલે શું તો કે એનું પ્રારંભિક સ્થાન t1 સમય, x2 એટલે શું તો એનું અંતિમ સ્થાન t2 સમય. એટલે સમયનો જે ગાળો આપ્યો હોય એમાં એક t1 હોય ને એક t2. તો તમે જુઓ કે 0 થી 2 સેકન્ડ તો એમાં t1 છે 0 થશે, t2 જે છે એ કેટલા થશે તો કે 2 સેકન્ડ. હવે આ જે t1 છે 0 સેકન્ડ ની કિંમત આ સમીકરણમાં મૂકી દો એટલે તમને જે કિંમત મળશે ને x1 ની મળશે. તો x1 બરાબર શું, તો આ સમીકરણનો ઉપયોગ કરીને t ની કિંમત કેટલી મૂકવાની 0 એટલે જવાબ આવશે 1 મીટર, કારણ કે x એમાં છે મીટર. t2 બરાબર કેટલા છે 2 સેકન્ડ. તો તમે સમજો કે હવે આમાં t ની કિંમત કેટલી મૂકવાની 2, તો તમને જે મળશે એ શું હશે ખબર છે x2. અહીંયા તમે 2 મૂકશો એટલે 2 ગુણ્યા 2 પ્લસ 1 બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 ને 5. આ તમારા માટે શું થાય x2, આ તમારા માટે શું થાય x1. t1 ને t2 તો ખબર જ છે. હવે આમાં કિંમત મૂકી દેશું આપણે. x2 એટલે કેટલા તો કે 5 -1 છેદમાં 2 -0 4 છેદમાં 2, તો જવાબ આવ્યો 2 મીટર પ્રતિ સેકન્ડ. આ 2 મીટર પ્રતિ સેકન્ડ તમારા માટે શું હોય તો કે સરેરાશ વેગ. એટલે આ પદાર્થ છે એનો 0 થી 2 સેકન્ડ દરમિયાન એવરેજ જે ઝડપ થાય, એવરેજ જે વેગ થાય એ કેટલો થશે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ. બીજા પ્રશ્ન ઉપર આવે એમાં તમને શું કીધું છે તો કે પદાર્થનો t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. જ્યારે તમને કોઈ ચોક્કસ સમય આપી દે, સમયગાળો નહીં, સમયગાળો આપણે અગાઉ વાત કરી કે
કે જ્યારે તમને ચોક્કસ સમયગાળો આપી દે, આ સમયથી આટલા સમયગાળા દરમિયાન વેગ શોધો, એવો શબ્દનો ઉપયોગ થાય, તો એ દરમિયાન માટે તમારે ડાયરેક્ટ છે એ સરેરાશ વેગ છે એના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પણ તમને એવું કહે કે આ સમયે વેગ શોધો, પ્રોપર એક નિશ્ચિત સમય આપી દે ત્યારે વેગ શોધો એવા શબ્દનો ઉપયોગ કરે, તો ઈ તમારા માટે કયો વેગ હશે? તત્કાલીન વેગ. અને તત્કાલીન વેગનું સૂત્ર શું છે? તો કે dx ના છેદમાં dt. અહીંયા વિકલન આવશે. એટલા માટે આપણે શું કરવું પડશે? આ બીજો પ્રશ્નનો જવાબ આપવા માટે ત્યાં જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવું પડશે. તો જો સમયની સાપેક્ષે વિકલન કરો એટલે શું થાય? તો કે dx ના છેદમાં dt બરાબર 2 into t. t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય. 1 છે તો અચળ છે, એટલે આ 1 નું કોઈ પણની સાપેક્ષે અચળ પદ હોય એનું કોઈ પણની સાપેક્ષે વિકલન 0 થાય. એટલે આપણો જવાબ આવશે 2. ખાલી 2 આવ્યો જવાબ. અને આના બરાબર શું લખશું બી? આ આપણો આન્સર થયો 2 મીટર પ્રતિ સેકન્ડ. તો કોઈ પ્રશ્ન એવો થાય સાહેબ, આપણે સૂત્ર બે અલગ અલગ ઉપયોગ કર્યા, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બે વસ્તુ અલગ અલગ છે, સમજો. તો શા માટે બેના જવાબ સરખાયા? પ્રશ્ન થાય શા માટે બેના જે આન્સર છે 2 મીટર પ્રતિ સેકન્ડ જાય? તો એનો મતલબ એવો થાય કે આ જે પદાર્થ છે ને એ સુરેખા પર નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ એટલે એનો મતલબ એવો થાય કે તમે ગતિ કરતા પદાર્થના કોઈ પણ સમયે વેગ ઉપર ધ્યાન આપો ને તો આટલો જોઈએ 2 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે છે કે નહીં? હવે માની લો કે અહીંયા એક ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે પ્રારંભિક વેગ શોધો. સમજો, પ્રારંભિક વેગ શોધો. ત્રીજો પ્રશ્ન હું લખું છું. આ દાખલા પ્રારંભિક વેગ શોધો. તો પ્રશ્ન થાય પ્રારંભિક વેગ એટલે કયો વેગ? સરેરાશ વેગ કે તત્કાલીન? સમજો, તો પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સેકન્ડે વેગ તમને મેળવવાનું કહે છે. t બરાબર 0 સેકન્ડે વેગ કેટલો ઈ તમને કહે છે. અને મેં હમણાં કીધું કે જ્યારે આવો કોઈ નિશ્ચિત સમય આપી દે ત્યારે વેગ કયો હોય? તો કે તત્કાલીન. એટલા માટે શું કરશું આપણે કે પહેલાનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખ્યું અને જવાબ આવ્યો કેટલો? 2 મીટર પ્રતિ સેકન્ડ. સમજો, તો પ્રારંભિક વેગ છે કેટલો થાય ખબર છે? પ્રારંભિક નહીં, 0 થી 2 સેકન્ડ ના સમયગાળા દરમિયાન કોઈ પણ સમય માટે આપણે વેગ મેળવી, સમજો એ વેગ આટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. એટલા માટે આ જે ટોપિક છે એ ટોપિકની ચર્ચા કરવાનું ખાસ કારણ એ કે જ્યારે કોઈ પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે, તો એ ગતિ દરમિયાન કોઈ પણ સમયે એ પદાર્થનો આપણે વેગ મેળવી તો એ વેગ છે એનું મૂલ્ય છે એક સમાન આવે. એટલા માટે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું કહેવાય. હવે થોડાક જે દાખલા છે એ તમને હોમવર્કમાં આપું છું, એ તમારે જાતે છે પ્રયત્ન કરવાના છે. સમજો, અહીંયા આપણે લખશું થોડી રકમ. એક જ દાખલો આપણે આપી, એમાં ઘણા બધા દાખલાનો સમાવેશ થઈ જાય છે. એક પદાર્થ છે એના માટે તમને આવું સમીકરણ આપી દીધું છે, સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ કહેવાય. અને એમાં તમને ઘણા પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન, પદાર્થનું પ્રારંભિક સ્થાન શોધો. બીજો પ્રશ્ન, પદાર્થનું t બરાબર 2 સેકન્ડ સ્થાન શોધો. ત્રીજો પ્રશ્ન, t બરાબર 0 થી 5 સેકન્ડ જેટલા સમયગાળા દરમિયાન
વેગ શોધો. હું થોડીક તમને હિન્ટ પણ આપી દઈશ એટલે તમે જાતે પ્રયત્ન કરી શકો. ચોથો પ્રશ્ન t બરાબર 4 સેકન્ડ પદાર્થનો વેગ શોધો. પાંચમો જે પ્રશ્ન છે t બરાબર 2 સેકન્ડ પદાર્થનો પ્રવેગ શોધો. આ પાંચ પ્રશ્ન છે આના ઉપરથી તમારે ગણવાના. જો હું તમને થોડીક આ બધાની થોડીક હિન્ટ આપી દઉં જેથી કરી તમે જાતે શીખવાનો પ્રયત્ન કરી શકો. પહેલા શું કીધું છે કે આ સમીકરણ આપી દીધું છે. પહેલો પ્રશ્ન શું છે કે પદાર્થનું પ્રારંભિક સ્થાન શોધો. સ્થાન શોધવાનું કીધું છે, ખાલી પ્રારંભિક સ્થાન. x એ સ્થાન છે અને કયું સ્થાન શોધવાનું છે તો કે પ્રારંભિક. પ્રારંભિક સ્થાન હોય કે પ્રારંભિક વેગ હોય કે પ્રારંભિક પ્રવેગ હોય ત્યારે સમય કયો હોય આ ખાસ યાદ રાખો. સમય કયો હોય t બરાબર 0. એટલે સિમ્પલ છે ને તમે t ની કિંમત 0 મૂકી દો, જે આવે આમ જવાબ. એના પછીનો પ્રશ્ન પદાર્થનું t બરાબર 2 સેકન્ડે સ્થાન શોધો. કે પદાર્થ જ્યારે 2 સેકન્ડ થાય ત્યારે કયા સ્થાન ઉપર હશે તો કઈ નહીં કરવાનું, આમાં t ની કિંમત 2 મૂકી દેવાની, જે આવે જવાબ. ત્રીજો પ્રશ્ન કે 0 થી 5 સેકન્ડ જેટલા સમયગાળા દરમિયાન વેગ શોધો. તો અહીંયા તમને ખબર પડી જાય કે આ કયો વેગ હશે તો કે સરેરાશ વેગ. અને સરેરાશ વેગ છે એનું સૂત્ર શું તો કે x2 x1 છેદમાં t2 t1. t1 કોને લેવાના તો કે 0 ને t2 કોને લેવાના તો કે 5 ને. t1 ની કિંમત પહેલા સમીકરણમાં મૂકશું એટલે જે મળશે એ x1 મળશે. t2 ની જે કિંમત હોય 5 ત્યાં સમીકરણમાં t બરાબર 5 મૂકશું, જે મળશે તમને x2 મળશે. આનો ઉપયોગ કરશો એટલે દાખલાનો જવાબ આવશે. એના પછી t બરાબર 4 સેકન્ડે પદાર્થનો વેગ શોધો. એટલે આ કયો વેગ હોય તો કે તત્કાલીન વેગ. તો એના માટે વિકલન કરવું પડે. હવે જાતે કરવાનું તમારે. પહેલા શું કરવાનું કે આનું સમયની સાપેક્ષે વિકલન કરો. ઈ વિકલન કરતા જે સમીકરણ મળશે એમાં તમારે t ની કિંમત અહીંયા જે અંદર આપેલું હોય લખવાની કે t બરાબર 4 છે. તો એ પદાર્થનો તમને શું આપશે વેગ. એના પછી t બરાબર 2 સેકન્ડ પદાર્થનો શું શોધવાનો છે પ્રવેગ. તો પ્રવેગ શોધવા માટે શું કરવું પડે પહેલાનું એકવાર વિકલન કર્યું એનું બીજી વાર વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળશે. કારણ કે જે પ્રવેગ જે છે એ બરાબર શું છે તો કે d ના છેદમાં dt. આ જે સમીકરણ છે x બરાબર 2t² + 3t + 4 આ સ્થાનનું સમીકરણ છે. આનું એકવાર વિકલન કરો ને એકવાર વિકલન એટલે તમને વેગ મળે જે આવતો હોય તમારે જાતે લખો. આનું તમે બીજી વાર વિકલન કરો, બીજી વાર વિકલન ત્યારે તમને શું મળે છે ખબર છે પ્રવેગ. અને પ્રવેગનું જે સમીકરણ આવે સમજો એમાં તમારે t ની કિંમત 2 સેકન્ડ મૂકો એટલે તમારો આન્સર આવશે. તો આટલું તમારે જાતે છે પ્રયત્ન કરવાનો.